આજે આપણે બનાવીશું બટેકાની ચિપ્સનું શાક. આ શાક ખાવામાં એકદમ ચટપટું અને ટેસ્ટી લાગે છે. સૌથી પહેલાં મેં બટેકાને છોલીને કટ કરી લીધેલા છે. બટેકાને 4 થી 5 વખત આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. હવે આપણે મસાલા પેસ્ટ બનાવી લઈએ. સૌથી પહેલાં હળદર, મરચું, ધાણા જીરું, ટેસ્ટ મુજબ મીઠું, મેંગો પાવડર, કિચન કિંગ મસાલા, હિંગ, ગરમ મસાલા, આ બધા મસાલામાં થોડું પાણી ઉમેરીને એક સરસ પેસ્ટ બનાવી લઈશું. આ મસાલા પેસ્ટને સાઈડમાં મૂકીને આપણે વઘાર કરી લઈશું. અહીંયા એક પેનની અંદર મેં 4 થી 5 ચમચી તેલ લીધું છે. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. આપણે જે પેસ્ટ બનાવી હતી એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. એક કટ કરેલું લીલું મરચું 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. 2 મિનિટ થયા પછી બટેકાની ચિપ્સ એડ કરીશું. થોડું પાણી એડ કરીને સરસ રીતે આપણે ઢાંકીને ચડવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા સરસ બટેકા ચડી ગયા છે. કોથમીર થોડી એડ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું. આ સબ્જી રોટલી અને દહીં સાથે બહુ સરસ લાગે છે. ટ્રાય કરવાનું ભૂલતા નહીં. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.